નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત લેટ સ્પીડ અને ફીડ વિશે લેસન વિશે હું માહિતગાર કરવા માગું છું. આપણે જોઈશું કે લેટ સ્પીડ અને ફીડ એ શું છે. કે લેટ સ્પીડ અને ફીડ એ વર્કશોપ કે ઇન્ડસ્ટ્રીમાં લેટ મશીનનો ઉપયોગ થાય છે. એ લેટ મશીનનો ઉપયોગ માં તમારે સ્પીડ અને ફીડને કંટ્રોલિંગ કરવું એ અતિ આવશ્યક છે. તો તેમાં આપણે જોઈશું કે લેટ સ્પીડ મેળવવા માટે કંટ્રોલિંગ કરવા માટે શેનાથી કંટ્રોલિંગ થાય છે. તો આપણે જોઈશું કે હેડ સ્ટોક વડે કંટ્રોલિંગ થાય છે. તેમાં હેડ સ્ટોકના જુદા જુદા પ્રકાર હોય છે, તો એ પ્રકાર વિશે જોઈશું. ત્યાર પછી જોઈશું ફીડ એટલે શું છે, ફીડ મિકેનિઝમ શું છે, અને ત્યાર પછી જોઈશું લેટ સ્પીડ અને ફીડ માટે આપણે કોષ્ટક જોઈશું. તો આપણે સૌ પ્રથમ જોઈશું કે લેટ સ્પીડ અથવા તો કટિંગ સ્પીડ શું છે, કોને કહેવામાં આવે છે. તો આપણે જોઈશું કે લેટ ઉપર કટિંગ ઓપરેશન દરમિયાન કટિંગ ટૂલ દ્વારા રોટેટ થતા દાગીનાની પરિઘ ઉપરથી પ્રતિ મિનિટ જેટલી ધાતુ કાપવામાં આવે છે, તો તેને કાર્યની કટિંગ સ્પીડ કહેવામાં આવે છે. એટલે કે તમારું જે લેટ ઓપરેશન શરૂ થાય છે, લેટ ઉપર ઓપરેશન શરૂ થાય છે, તો કટિંગ ટૂલ દ્વારા દાગીનાની જે પરિઘ છે, દાગીનાની પરિઘ ઉપર પ્રતિ મિનિટ પર જેટલી ધાતુ દૂર કરવામાં આવે, તો એને શું કહેવામાં આવે, એ કાર્યની કટિંગ સ્પીડ કહેવામાં આવે છે. જેનો બ્રિટિશ પદ્ધતિમાં કટિંગ સ્પીડનો એકમ ફૂટ પ્રતિ મિનિટ છે, અને એસઆઈ પદ્ધતિમાં તેનો એકમ મીટર પ્રતિ મિનિટ છે. ત્યાર પછી જોઈશું કે લેટ સ્પીડ અને ફીડનું કંટ્રોલ હેડ સ્ટોકમાં થાય છે. કે સ્પીડ અને ફીડનું કંટ્રોલિંગ ક્યાંથી થાય છે, તો કે લેટ મશીનમાં આવેલા હેડ સ્ટોકમાંથી કરવામાં આવે છે. તેમાં વિવિધ સ્પીડ મેળવવા માટે વિશાળ રેન્જમાં શાફ્ટ, ગિયર અને લીવરને સમાવે છે. કે હેડ સ્ટોકની અંદર વિવિધ સ્પીડ મેળવવા માટે અને શાફ્ટ અને ગિયર અને લીવરને સમાવે છે. તેમજ બેરિંગના કુલિંગ માટેની વ્યવસ્થા પણ પૂરી પાડે છે. ત્યાર પછી આપણે જોઈશું કે વર્કપીસનો ડાયામીટર એક્ઝામ્પલ છે. કે વર્કપીસનો ડાયામીટર જો ડી હોય તો વર્કપીસના એક સંપૂર્ણ પરિભ્રમણ દરમિયાન કટિંગ ટૂલ પાયડી જેટલું આગળ અંતર વધે છે. જ્યારે વર્કપીસ એન પરિભ્રમણ ફરશે ત્યારે ટૂલ કુલ પાયડી એન જેટલું આગળ વધશે. તેને મીટરમાં ફેરવી નીચે મુજબ દર્શાવાય છે. તો તેનું સૂત્ર છે કે કટિંગ સ્પીડ વી બરાબર પાયડી એન છેદમાં 1000. તો વી બરાબર શું છે, તો વી બરાબર કટિંગ સ્પીડ અને ડી બરાબર વર્કપીસનો ડાયામીટર અને એન બરાબર આરપીએમ, એટલે કે કેટલી આરપીએમથી તે ફરે છે. ત્યાર પછી જોઈશું તેના હેડ સ્ટોકના બે પ્રકાર છે. તે હેડ સ્ટોકમાં પહેલાં જોઈશું કે ઓલ ગિયર હેડ સ્ટોક અને બીજું છે કોન પુલી હેડ સ્ટોક. તેમાં પહેલું જોઈશું ઓલ ગિયર હેડ સ્ટોક. આ હેડ સ્ટોકમાં એક બોક્સ પ્રકારનું કાસ્ટિંગ હોઈ શકે છે, જેમાં ટોપ કવર દૂર કરી શકાય છે. આ હેડ સ્ટોકમાં એક શાફ્ટ આપવામાં આવે છે, જે 1 કે 3 વી બેલ્ટની મદદથી મેઇન મોટર સાથે જોડવામાં આવે છે. આ મોટર અચળ સ્પીડથી ફરે છે. તેને ક્લચ અને બ્રેક સાથે જોડવામાં આવે છે. આ મોટર પરથી હેડ સ્ટોકમાં ગતિ આપવામાં આવે છે. હેડ સ્ટોકમાં બીજી 2 કે 3 વચગાળાની શાફ્ટ હોઈ શકે છે, જે દરેક પર ગિયર મારા લગાવેલ હોય છે. આ ગિયર મારા છેલ્લી શાફ્ટ એ મેઇન સ્પિન્ડલ છે. આ સ્પિન્ડલનું નોઝ હેડ સ્ટોકના કાસ્ટિંગની બહાર હોય છે. એટલે કે તમારું જે સ્પિન્ડલ મેઇન સ્પિન્ડલ છે, એ સ્પિન્ડલની બહાર હેડ સ્ટોકની બહાર નીકળે છે, અને જે મેઇન સ્પિન્ડલ નીકળે છે તેની ઉપર ચકને ફિટ કરવામાં આવે છે. લીવરની મદદથી સ્પીડને સરળતાથી બદલી શકાય છે. લેટ મશીનના સ્પિન્ડલને વધારે સ્પીડ પર ચલાવી શકાય છે, જેનું કંટ્રોલિંગ આપણે જોયું કે હેડ સ્ટોકની મદદથી કરવામાં આવે છે. તેમજ દાગીનાને યોગ્ય સ્પીડે સેટ કરી શકાય છે. કે તેને ઓછી વધતી સ્પીડ કરવી હોય દાગીનાને ફેરવવા માટેની, તો તેનું કંટ્રોલિંગ હેડ સ્ટોકની મદદથી કરી શકાય છે. અને તેથી દાગીના ઉપર મોટો કટ લઈ શકાય છે, નાનો કટ લઈ શકાય છે. ત્યાર પછી જોઈશું કોન પુલી હેડ સ્ટોક. તો એમાં જોઈશું કે જેમાં પુલી 3 સ્ટેપવાળી હોય, તો તેમાંથી 3 અલગ અલગ સ્પીડ અને બીજી 3 ઓછી સ્પીડની રેન્જ મેળવી શકાય છે. એટલે કે 3 સ્ટેપવાળી પુલી હોય તો તેને 3 પુલીની મદદથી તમારે જુદી જુદી સ્પીડની રેન્જ મેળવી શકાય છે. તેમાં જોઈશું કે બેક ગિયર યુનિટમાં એક શાફ્ટ કે જેની ઉપર ગિયર અને પિનિયન આવેલ હોય છે. બેક ગિયર શાફ્ટ અને મેઇન સ્પિન્ડલની ધરી સમાંતર હોય છે. એક લીવરની મદદથી બેક ગિયર કોન પુલી સિસ્ટમ સાથે એંગેજ અને ડિસએંગેજ થાય છે. આ બેક ગિયર મિકેનિઝમને એંગેજ કરતાં સ્પિન્ડલ સ્પીડને ઘટાડી શકાય છે.
તેમાં જેટલા સ્ટેપ તેટલી સંખ્યામાં સ્પિન્ડલ સ્પીડ મળે છે, એટલે કે જેટલા તમારે પુલીની સ્ટેપ હોય છે એટલા પુલીમાં તમારે સ્પિન્ડલ સ્પીડ મેળવી શકાય છે. ત્યાર પછી આપણે જોઈશું કટિંગ સ્પીડને નિયંત્રિત કરતી બાબતો. તો કટિંગ સ્પીડને નિયંત્રિત કરતી બાબતોમાં આપણે પહેલાં જોઈશું કે દાગીનાની ધાતુ, કે તમારે દાગીનાની ધાતુ કઈ છે. તમારે માઇલ્ડ સ્ટીલ છે કે તમારે પછી એલ્યુમિનિયમ છે કે તમારે કોપરની છે, બ્રોન્ઝ છે, કયા પ્રકારની ધાતુ છે એ ધાતુ જોવામાં આવે છે. ત્યાર પછી છે તૂલની ધાતુ, કે તૂલની ધાતુ કઈ છે. ત્યાર પછી આપણે જોઈશું આગળ કે ફીડની માત્રા, કે ફીડની માત્રા કેટલી રાખવામાં આવે છે. ત્યાર પછી જોઈશું કટની ઊંડાઈ, કે કટ તમારે કેટલા એમએમનો કેટલાનો કટ લેવો છે, નાનો લેવો છે, મોટો લેવો છે. ત્યાર પછી જોઈશું લેટની સાઇઝ, દાગીનાની પકડ. ત્યાર પછી જોઈશું લેટની સ્થિતિ. ત્યાર પછી જોઈશું કટિંગ ફ્લુઇડનો પ્રકાર. ત્યાર પછી જોઈશું ઓપરેશનનો પ્રકાર અને ત્યાર પછી લેટનો પ્રકાર. આ જે તમારા છે આપણે 1થી 10 જોયા, એ તમારે છે કટિંગ સ્પીડને નિયંત્રિત એટલે કે અસર કરતા પરિબળો. તે આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને કટિંગ સ્પીડને તમારે યોગ્ય સ્પીડે તેને કંટ્રોલ કરવામાં આવે છે. અને કંટ્રોલ ક્યાંથી કરવામાં આવે છે કે કંટ્રોલ હેડસ્ટોકમાંથી કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું કે જ્યારે ઓછા સમયમાં વધુ મટીરિયલ દૂર કરવું હોય ત્યારે વધુ કટિંગ સ્પીડ રાખવામાં આવે છે. એટલે કે જ્યારે ઓછો સમય હોય અને ત્યારે વધુ મટીરિયલ દૂર કરવું હોય તો કટિંગ સ્પીડ કેવી રાખવામાં આવે છે? વધારે રાખવામાં આવે છે. કટિંગ સ્પીડ વધુ રાખવાથી મશીન સ્પિન્ડલ ઝડપથી ફરશે, પરંતુ વધુ ગરમી પેદા થવાથી તૂલની લાઈફ ઘટશે. એટલે કે તમારે જે તૂલની લાઈફ છે એ ઘટે છે, તો તેના કારણે સ્પિન્ડલની સ્પીડ પણ યોગ્ય રાખવામાં આવે છે અને કટિંગ ટૂલને પણ યોગ્ય કુલન્ટની વ્યવસ્થા કરવામાં આવે છે. દરેક મટીરિયલ માટે વિવિધ કટિંગ સ્પીડનો ચાર્ટ આપવામાં આવે છે. એટલે જે તમારો કટિંગ સ્પીડ છે એ કટિંગ સ્પીડ તમારે કયું મટીરિયલ છે એના ઉપર આધાર રાખે છે. અને કટિંગ સ્પીડનો ચાર્ટ એ તમારો જે હેડસ્ટોક હોય છે એ હેડસ્ટોકના આગળના ભાગે તમારે આપવામાં આવે છે કે તેની જે સ્પીડ છે એ સ્પીડ કેટલી રાખવામાં આવે છે, ફીડ કેટલી રાખવામાં આવે છે તે દર્શાવવામાં આવે છે. તો આપણે ત્યાર પછી જોઈશું ઉદાહરણ, એક્ઝામ્પલ જોઈશું કે એક 40 mmના રાઉન્ડ બાર પર ટર્નિંગ કરવા માટે મશીન સ્પિન્ડલને 200 RPMથી ફેરવવામાં આવે તો તેની કટિંગ સ્પીડ શોધો. બરાબર છે? એટલે કે આપણે કટિંગ સ્પીડ શોધવાની છે. તો એમાં શું કહે છે કે 40 mmનો રાઉન્ડ બાર છે તો એને ટર્નિંગ એટલે કે જે મશીનનો સ્પિન્ડલ છે 200 RPMથી ફરે છે તો એનો કટિંગ સ્પીડ આપણે V શોધવાનો છે. તો આપણે જોઈશું કે D બરાબર 40 mm છે, N બરાબર 200 RPM છે અને V આપણે શોધવાનો છે, કટિંગ સ્પીડ આપણે શોધવાનો છે. તો જોઈશું V બરાબર, એનું સૂત્ર જોઈશું કટિંગ સ્પીડનું. તો કટિંગ સ્પીડનું સૂત્ર V બરાબર πDN છેદમાં તમારે છે 1000. તો હવે જોઈશું એની કિંમત મૂકીશું કે V બરાબર પાઈ બરાબર કેટલા છે? 3.14. 3.14 ગુણ્યા 40 અને ગુણ્યા N તમારે છે RPM, તે તમારા છે 200 અને છેદમાં 1000. તો એને આપણે છેદ ઉડાડીશું તો અને ત્યાર પછી મળશે તમારે 25.12. તો એનો જવાબ છે તમારે 25 mm/મિનિટ. આ તમારો થયો જવાબ. ત્યાર પછી આપણે સ્પીડ વિશે સમજ્યા. હવે આપણે જોઈશું કે ફીડ કોને કહેવાય. તો ફીડમાં વર્કપીસના એક સંપૂર્ણ પરિભ્રમણ દરમિયાન કટિંગ ટૂલ વર્કપીસમાં જેટલું આગળ વધે તો તેને ફીડ કહેવામાં આવે છે. એટલે કે તમારું જે વર્કપીસ, જે ફરતું વર્કપીસ છે એ વર્કપીસની સંપૂર્ણ પરિભ્રમણ દરમિયાન કટિંગ ટૂલ તમારે વર્કપીસમાં કેટલું આગળ વધે છે તો એ આગળ જેટલું વધે છે તો તેને શું કહેવામાં આવે છે? ફીડ કહેવામાં આવે છે. તો તેને મિલીમીટર પર રેવોલ્યુશન વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી જોઈશું કે સ્પીડને આપણે જોયું આ નિયંત્રિત કરતી બાબતો. હવે આપણે જોઈશું ફીડને નિયંત્રિત કરતી બાબતો કઈ કઈ છે. તો ફીડને નિયંત્રિત કરતી બાબતો સામાન્યપણે નીચે મુજબ હોય છે. તો એમાં જોઈશું કે તૂલની ધાતુ, દાગીનાની ધાતુ, દાગીનાની ફિનિશ. આગળ જોઈશું દાગીનાનો આકાર, કે કેવા પ્રકારનો દાગીનાનો આકાર છે, જોબનો આકાર છે. ત્યાર પછી જોઈશું કુલન્ટનો ઉપયોગ, કે કુલન્ટનો ઉપયોગ કરવો અવશ્ય છે કે જેથી તમારે જોબ ઠંડો પડી શકે અને તમારું કટિંગ ટૂલ છે એ ઠંડુ પડી શકે છે. ત્યાર પછી જોઈશું કે કટની ઊંડાઈ, કે કેવા પ્રકારનું ઓપરેશન છે, કેવું છે, તો એના પરથી તમારે કટની ઊંડાઈ રાખી શકાય છે. ત્યાર પછી આવશે મશીનની મજબૂતાઈ. હવે આગળ જોઈએ આપણે ફીડ મિકેનિઝમ. તો ફીડ મિકેનિઝમ શું છે, કેમ ફીડ મિકેનિઝમ કરવામાં આવે છે, ફીડ મિકેનિઝમને કેમ ધ્યાનમાં લેવામાં આવે છે.
તો જોઈએ કે જરૂરિયાત મુજબ કટિંગ ટૂલને લેટની ધરીને સમાંતર તથા લંબ ગતિ આપવા માટે લેટમાં ફીડ મિકેનિઝમની રચના આપવામાં આવેલી હોય છે. એટલે કટિંગ ટૂલ છે એ લેટની ધરીને સમાંતર અને લંબ ગતિ આપવા માટે લેટમાં ફીડ મિકેનિઝમ આપવામાં આવે છે. આ ઓટોમેટિક ગતિ આપવાથી સારું ફિનિશિંગ મેળવી શકાય છે. એટલે કે તમે ઓટો પર મૂકો તો પણ તમારા જોબનું સારું ફિનિશિંગ મેળવી શકાય છે અને ત્યારે આપણે ઓપરેશન મેન્યુઅલી કરવું પડતું નથી, કારણ કે તેના દ્વારા ટૂલની ગતિ સમાન દરે મળે છે. ઓપરેશનને પૂર્ણ કરવા માટે ઓટોમેટિક મિકેનિઝમ વડે ઓછો સમય લાગે છે. આ તેનો ફાયદો છે કે આપણે ફીડ મિકેનિઝમનો ઉપયોગ કરીએ, ઓટોમેટિક મિકેનિઝમનો ઉપયોગ કરીએ તો તમારે સમયનો પણ ઓછો બગાડ થાય છે, ઓછો સમય થાય છે અને તમારે જે જોબ છે એ જોબનું ફિનિશિંગ પણ સારામાં સારું મેળવી શકાય છે. તદુપરાંત મેન્યુઅલ લેબર પણ નિવારી શકાય છે. ફીડ મિકેનિઝમના નીચે મુજબના ભાગો રહેલા હોય છે કે ફીડ મિકેનિઝમમાં કયા કયા ભાગો રહેલા હોય છે. તો તેમાં જોઈશું આપણે કે પહેલું છે કે સ્પિન્ડલ ગિયર હોય છે, તેમાં બીજું ટબલર ગિયર યુનિટ, ત્યાર પછી ફિક્સ સ્ટડ ગિયર, ચેન્જ ગિયર યુનિટ, ક્વિક ચેન્જ ગિયર બોક્સ, લીડ સ્ક્રૂ, એપ્રોન મિકેનિઝમ. તો એમાં સૌપ્રથમ પહેલાં આપણે જોઈશું કે સ્પિન્ડલ ગિયર ક્યાં હોય છે, શું હોય છે. કે આ ગિયર મેઇન સ્પિન્ડલની સાથે ફિટ થાય છે. એટલે તમારું જે મેઇન સ્પિન્ડલ છે એ મેઇન સ્પિન્ડલની સાથે તેને ફિટ કરવામાં આવે છે. તો તે હેડ સ્ટોક કાસ્ટિંગથી બહાર રહે છે. મેઇન સ્પિન્ડલ ફરવાની સાથે આ સ્પિન્ડલ ગિયર પણ ફરે છે. એટલે કે મેઇન સ્પિન્ડલ તમારું ફરે છે તો તેની સાથે સાથે સ્પિન્ડલ ગિયર પણ ફરે છે. ત્યાર પછી જોઈશું કે ટબલર ગિયર યુનિટ. તો આ યુનિટ 3 ગિયરનું બનેલું હોય છે. 3 ગિયર હોય છે તેમાં, જે ત્રણેય સમાન સંખ્યામાં દાંતા ધરાવે છે. એટલે કે 3ના દાંતા કેવા હોય છે? સમાન સંખ્યામાં, સરખા હોય છે. આ ગિયર મારા સ્પિન્ડલ ગિયરને ફિક્સ ગિયર સાથે જોડે છે. તેને રિવિઝિંગ ગિયર યુનિટ પણ કહેવામાં આવે છે. એટલે કે તેને રિવિઝિંગ ગિયર યુનિટ પણ કહે છે. તેના વડે ફોરવર્ડ તેમજ રિવર્સ બંને ગતિ આપી શકાય છે. આ યુનિટમાં આપેલ લીવરની મદદથી તેને ફિક્સ ગિયરની સાથે એંગેજ કે ડિસએંગેજ કરી શકાય છે. ત્યાર પછી આપણે જોઈશું નંબર 3, ફિક્સ સ્ટડ ગિયર. આ ગિયરને ટબલર ગિયર યુનિટ દ્વારા મેઇન સ્પિન્ડલમાંથી ડ્રાઈવ મળે છે. એટલે કે ફિક્સ સ્ટડ ગિયર છે તો તેને ટબલર ગિયરને પરથી ડ્રાઈવ મળે છે અને ટબલર ગિયર યુનિટને કિસ્સામાંથી ડ્રાઈવ મળે છે કે સ્પિન્ડલ ગિયરમાંથી ડ્રાઈવ મળે છે. મોટાભાગના લેટમાં સ્ટડ ગિયર પણ સ્પિન્ડલ ગિયર જેટલા આરપીએમથી જ ફરે છે. એટલે કે જે તમારું લેટમાં સ્ટડ ગિયર છે એ સ્પિન્ડલ ગિયર જેટલા જ આરપીએમથી ફરી શકે છે. ત્યાર પછી જોઈશું ચેન્જ ગિયર યુનિટ. તો સ્ટડ ગિયરમાંથી ચેન્જ ગિયર યુનિટ દ્વારા ક્વિક ચેન્જ ગિયર બોક્સમાં ડ્રાઈવ આપવામાં આવે છે. આ ચેન્જ ગિયર યુનિટના ડ્રાઈવર, ડ્રીવન અને આઇડલ ગિયરને બદલી શકવાની વ્યવસ્થા હોય છે. એટલે કે આની અંદર 3 સિસ્ટમને બદલી શકવાની વ્યવસ્થા આપેલ હોય છે. આ માટે ચેન્જ ગિયરની અલગ અલગ સેટ ઉપલબ્ધમાં હોય છે. આ યુનિટની મદદથી અલગ અલગ ફીડ મેળવી શકાય છે. એટલે કે આ તમારું જે યુનિટ છે ચેન્જ ગિયર યુનિટ, તો એની મદદથી તમારે અલગ અલગ જુદી ફીડ મેળવી શકાય છે. ત્યાર પછી જોઈશું નંબર 5, ક્વિક ચેન્જ ગિયર બોક્સ. તો એમાં જોઈશું કે આ બોક્સની બહાર એક લીવર આપવામાં આવે છે, જેને સ્વિફ્ટ કરવાથી જુદા જુદા ગિયર મેચ થાય છે. તેનાથી અલગ અલગ ફીડ મેળવી શકાય છે. લીવરની અલગ અલગ સ્થિતિ અનુસાર મળતી અલગ અલગ ફીડ રેટનો એક ચાર્ટ કાસ્ટિંગ પર લગાવવામાં આવે છે. એટલે કે તમારું જે હેડસ્ટોક છે એ હેડસ્ટોકના આગળના ભાગે તમારે ફીડને કેટલી સેટ કરવામાં આવે છે, તો એના ઉપર તમારે કાસ્ટિંગની બહાર તમારે એક ચાર્ટ લગાવવામાં આવે છે. એ ચાર્ટની મદદથી તમે જે ગિયર ચેન્જ કરવાનો હોય છે એ ગિયરને તમે ચેન્જ કરી શકો છો. આ ચાર્ટને ધ્યાનમાં રાખી જરૂરી ફેડ રેટ માટે લીવરની સ્થિતિને ગોઠવવામાં આવે છે. એટલે કે આ ચાર્ટની મદદથી તમે જોઈ શકો છો કે તમારે ફીડ રેટ કેટલી રાખવાની હોય છે અને લીવરને તમે સેટ કરવાનું હોય છે. ત્યાર પછી જોઈશું ફીડ શાફ્ટ ઓબ્લિક લીડ સ્ક્રૂ. કે ફીડ શાફ્ટ અને લીડ સ્ક્રૂને ક્વિક ચેન્જ ગિયર બોક્સ દ્વારા ડ્રાઈવ મળે છે અને એપ્રોન મિકેનિઝમ દ્વારા ફીડ શાફ્ટની વર્તુળાકાર ગતિનું ટૂલની રેખિક ગતિમાં રૂપાંતર થાય છે. એટલે કે જે વર્તુળાકાર ગતિ હોય છે તેનું રેખિકમાં રૂપાંતર આ લીડ સ્ક્રૂની મદદથી કરી શકાય છે. ત્યાર પછી જોઈશું નંબર 7, એપ્રોન મિકેનિઝમ.
તો આ મિકેનિઝમથી ધરીને સમાંતર ગતિ મેળવવા ફીડ શાફ્ટથી સેન્ડલ સુધી ગતિનું સંચારણ થાય છે અને ધરીને લંબ ગતિ મેળવવા માટે ફીડ શાફ્ટથી ક્રોસ લાઇટ સુધી ગતિનું સંચારણ થઈ શકે છે. એટલે કે ક્રોસ લાઇટ સુધી એપ્રોન મિકેનિઝમની મદદથી ક્રોસ લાઇટ સુધી તેને ગતિ મળી શકે છે. આ જોઈ આપણે ફીડ મિકેનિઝમની રીત, શાફ્ટ મિકેનિઝમની રીત હતી. હવે આપણે જોઈશું કે કટની ઊંડાઈ શું છે. કોને કહે છે કે કટની ઊંડાઈ શું છે? તો કટિંગ ટૂલ એક કટમાં જેટલી જાડાઈની લેયરની ધાતુ દાગીના ઉપરથી દૂર કરે છે તેને કટની ઊંડાઈ કહેવામાં આવે છે. કટની ઊંડાઈ ફીડની દિશાને કાટખૂણે હોય છે અને તેને મિલીમીટરમાં દર્શાવવામાં આવે છે. બરાબર, કટની ઊંડાઈને આપણે મિલીમીટર એમએમમાં દર્શાવવામાં આવે છે. કટની ઊંડાઈને ક્રોસ લાઇટ ઉપર લાગેલ માઇક્રો કોલરની મદદથી સેટ કરવામાં આવે છે. બરાબર છે કે કટની ઊંડાઈ લેવી છે તો આપણે કેટલી લેવી છે, ક્યાંથી જોઈ શકીએ? તો આપણે ક્રોસ લાઇટ હોય છે તો ક્રોસ લાઇટની ઉપર તમારે કાપા હોય છે, એ કાપાની મદદથી કોલર, માઇક્રો કોલરની મદદથી તેમાં આપણે સેટ કરી શકીએ છીએ અને ફીડ એટલે કે તમારે કટની ઊંડાઈ લઈ શકાય છે. રફ ક્રિયા મોટા વ્યાસના દાગીના અને ટૂંકી દાગીનાઓ ઉપર સામાન્યપણે કટની ઊંડાઈ વધારે રાખવામાં આવે છે. એટલે કે રફિંગ ક્રિયા હોય છે તો તેમાં મોટા વ્યાસના દાગીના માટે શું કરવામાં આવે છે કે કટની ઊંડાઈ વધારે રાખવામાં આવે છે. પરંતુ જ્યારે ફિનિશિંગ પ્રક્રિયા મોટા વ્યાસના દાગીના અને ટૂંકી દાગીનાઓ ઉપર સામાન્યપણે કરવાનું હોય, એટલે કે જ્યારે ટૂંકી દાગીના ઉપર કરવાનું હોય તો ત્યારે કેવું રાખવામાં આવે છે? ત્યારે કટની ઊંડાઈ ઓછી રાખવામાં આવે છે. એટલે કે જ્યારે મોટા વ્યાસના દાગીના હોય તો તેમાં મોટી કટ લેવામાં આવે છે અને જ્યારે નાના દાગીના હોય ત્યારે કટની ઊંડાઈ ઓછી રાખવામાં આવે છે. ત્યાર પછી જોઈશું કે કટની ઊંડાઈને અસર કરતી બાબતો. તો એમાં જોઈશું કે દાગીનાની ધાતુ કે કયા પ્રકારની ધાતુ છે. ત્યાર પછી જોઈશું ફીડ કે કેટલી ફીડે તમે કામ કરી શકો છો. ત્યાર પછી જોઈશું દાગીનાની કટિંગ સ્પીડ કે તમે કેટલી કટિંગ સ્પીડે, તમારી કેટલી સ્પીડે તમે દાગીનાને ઓપરેશન કરી શકો છો. ત્યાર પછી જોઈશું દાગીનાની સાઇઝ કે કેટલી સાઇઝનો દાગીનો છે. ત્યાર પછી જોઈશું મશીનની સ્થિતિ અને ત્યાર પછી જોઈશું દાગીના ઉપર ફિનિશિંગની જરૂરિયાત કે દાગીના ઉપર કેવું ફિનિશિંગ જોઈએ છે. તમારે રફ ફિનિશ જોઈએ છે, ફિનિશિંગ, ફાઇનલ ફિનિશિંગ જોઈએ છે, તો એ ફિનિશિંગની જરૂરિયાતને અનુસાર તમારે કટની ઊંડાઈ લેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું ટર્નિંગ સમય. હવે જોઈશું તો ટર્નિંગ સમય કોને કહેવામાં આવે છે? ટર્નિંગ સમય શું છે? તો કે લેટ ઉપર કાર્ય કરતી વખતે જો દાગીનાની સ્પીડ, ફીડ, દાગીનાની લંબાઈની જાણકારી હોય તો નીચે મુજબના સૂત્ર દ્વારા ટર્નિંગ સમયની ગણતરી કરી શકાય છે. બરાબર છે કે દાગીનાની સ્પીડ કેટલી, ફીડ કેટલી છે, દાગીનાની લંબાઈ કેટલી છે, તો તે અનુસાર આપણે ટર્નિંગ સમય આપણે શોધી શકીએ છીએ. તો આપણે જોઈશું કે ટર્નિંગ સમય ટી બરાબર દાગીનાની લંબાઈ ગુણ્યા કટની સંખ્યા, છેદમાં જોઈશું કે ફીડ અને ગુણ્યા આરપીએમ. તો ત્યાર પછી આપણે જોઈશું એક એક્ઝામ્પલ લઈશું. આ જે સૂત્ર છે તમારું, એ સૂત્રના અનુસાર તમારું આપણે એક એક્ઝામ્પલ લઈશું. તો એક્ઝામ્પલમાં જોઈશું કે એક 150 mm લાંબા દાગીના માટે ટર્નિંગ સમય શોધો. જો લેટને 300 આરપીએમ ઉપર અને 0.5 mm જેટલી ફીડ આપીને ચલાવવાની હોય તો કાર્યને 5 કટમાં પૂર્ણ કરવાનું છે. તો આપણે શું શોધવાનું છે? ટર્નિંગ સમય. તમારે જોઈ શકો છો અંદર એલ બરાબર શું છે? 150 mm જે દાગીનાની તમારી લંબાઈ છે. એન છે તમારે જે આરપીએમથી ફરે છે, 300 આરપીએમથી તમારે દાગીનો ફરે છે. ત્યાર પછી જોઈશું ફીડ, 0.5 mm તેની ફીડ છે. કટની સંખ્યા છે 5. તો આ બધા. ત્યાર પછી જોઈશું ટર્નિંગ સમયનું સૂત્ર કે ટર્નિંગ સમય ટી બરાબર દાગીનાની લંબાઈ ગુણ્યા કટોની સંખ્યા છેદમાં ફીડ ગુણ્યા આરપીએમ. તો જોઈશું આપણે કિંમત મૂકીશું સૂત્રની અંદર. તો 150 ગુણ્યા 5 છેદમાં 0.5 ગુણ્યા 300 આરપીએમ. તો છેદ ઉડાવતા આપણને જવાબ મળે છે 5 મિનિટ. બરાબર છે, એટલે કે 5 મિનિટની અંદર આ તમારે શું કહેવાય 150 mmની જે તમારો દાગીનો છે અથવા તો જોબ છે, એ જોબ ઉપર તમારે 5 મિનિટની અંદર તમારે 5 જેટલા કટ લઈ શકાય છે. ત્યાર પછી આપણે જોઈશું ટેલિટોપની મદદથી આપણે કોષ્ટક જોઈશું કે તેની અંદર કટિંગ સ્પીડ અને ફીડ દર્શાવતું કોષ્ટક જોઈશું. તો એમાં જોઈશું કે HSSના કટિંગ ટૂલ માટે જરૂરી કટિંગ સ્પીડ અને ફીડ કઈ રીતે રાખવામાં આવે છે.
તો એનું કોષ્ટક છે, તો તેના કોષ્ટક દ્વારા તેને રાખવામાં આવે છે. તો એમાં જોઈશું કટ થતું મટીરિયલ, ફીડ મિલીમીટર પર રિવોલ્યુશન અને કટિંગ સ્પીડ મીટર પર મિનિટમાં. બરાબર છે. તો એમાં આપણે જોઈશું કે એલ્યુમિનિયમ જે મટીરિયલ છે, એલ્યુમિનિયમના મટીરિયલમાં ફીડ કેટલી રાખવામાં આવે, કટિંગ સ્પીડ કેટલી રાખવામાં આવે. તો એલ્યુમિનિયમના મટીરિયલ પર 0.2 થી 1 જેટલી ફીડ રાખવામાં આવે અને 70 થી 100 જેટલી સ્પીડ રાખવામાં આવે છે. જ્યારે બ્રાસમાં જોઈશું કે 0.2 થી 1.05 જેટલી ફીડ રાખવામાં આવે છે, જ્યારે 50 થી 80 કટિંગ સ્પીડ રાખવામાં આવે છે. બ્રોન્ઝ માટે જોઈશું કે 0.2 થી 1 સુધી ફીડ રાખવામાં આવે છે અને 35 થી 70 કટિંગ સ્પીડ રાખવામાં આવે છે. કાસ્ટ આયર્ન પર જોઈશું 0.15 થી 0.07 સુધી રાખવામાં આવે છે, જ્યારે કટિંગ સ્પીડ 25 થી 40 જેટલી રાખવામાં આવે છે. ત્યાર પછી જોઈશું કોપર, તો 0.2 થી 1 જેટલી રાખવામાં આવે છે અને કટિંગ સ્પીડ 35 થી 70 રાખવામાં આવે છે. માઇલ્ડ સ્ટીલ જોઈશું તો 0.2 થી 1 રાખવામાં આવે છે, જ્યારે કટિંગ સ્પીડ 35 થી 70 રાખવામાં આવે છે. મીડિયમ કાર્બન સ્ટીલ પર જોઈશું 0.15 થી 0.07 અને કટિંગ સ્પીડ છે 30 થી 35ની રાખવામાં આવે છે. એલોય સ્ટીલ પર જોઈશું 0.08 થી 0.03, જ્યારે કટિંગ સ્પીડ 0.5 થી 10 રાખવામાં આવે છે. સેટિંગ પ્લાસ્ટિક પર 0.2 થી 1 રાખવામાં આવે છે, જ્યારે 35 થી કટિંગ સ્પીડ 35 થી 501 રાખવામાં આવે છે. બ્રાસ ફ્રી કટિંગ 0.2 થી 1.5 જેટલી રાખવામાં આવે છે અને કટિંગ સ્પીડ 70 થી 100 જેટલી રાખવામાં આવે છે. તો આપણે આ લેસનમાં જોયું કે લેટ સ્પીડ શું છે, લેટ સ્પીડને કંટ્રોલિંગ ક્યાંથી કરવામાં આવે છે, તો કે હેડસ્ટોકમાંથી કંટ્રોલિંગ કરવામાં આવે છે. તેના પ્રકાર જોયા કે હેડસ્ટોકના કે ભાઈ ઓલ ગિયર હેડસ્ટોક અને કોનપીલી હેડસ્ટોક. ત્યાર પછી તેને અસર કરતી, જેને કટિંગ સ્પીડને અસર કરતી બાબતો જોઈ કે કઈ બાબતો અસર કરે છે. ત્યાર પછી જોયું કે ફીડ એટલે શું, ફીડને નિયંત્રિત કરતી બાબતો જોઈ અને ફીડ મિકેનિઝમ વિશે જોયું કે ફીડ મિકેનિઝમને ઉપયોગ કરવાથી કઈ રીતે આપણે ઓટો સિસ્ટમમાં આપણે પ્રેક્ટિકલ એટલે કે ઓપરેશનો કરી શકીએ છીએ અને મેન્યુઅલી જે લેબર છે એને પણ આપણે ડિલિવરી શકીએ છીએ અને તમારું જે માસ પ્રોડક્શન છે એ માસ પ્રોડક્શનમાં વધારો થાય છે. ત્યાર પછી આપણે જોયું કે કટની ઊંડાઈ શું છે અને ત્યાર પછી આપણે જોયું ટર્નિંગ સમય. ત્યાર પછી આપણે જોયું કે કટિંગ સ્પીડ અને ફીડને લગતો જે તમારો જે કોષ્ટક છે એ કોષ્ટક જોયું. હવે આપણે જોઈશું કે આના માટેના પ્રશ્નોત્તરી કરીશું, પ્રશ્નોના જવાબ જોઈશું કે આપણે પ્રશ્નોત્તરી કરીશું. તેમાં છે પહેલું છે કે કટિંગ સ્પીડ કોને કહેવાય છે. તો કટિંગ ટૂલની કટિંગ એજ વર્કપીસની ઉપર 1 મિનિટમાં જેટલું અંતર કાપે તેને લેટની કટિંગ સ્પીડ કહેવામાં આવે છે. એટલે કે કટિંગ ટૂલની એજ છે એ વર્કપીસની ઉપર કેટલા મિનિટમાં કેટલું અંતર કાપે છે તેને લેટની કટિંગ સ્પીડ કહેવામાં આવે છે, જે આપણે આગળ જોયું. ત્યાર પછી જોઈશું કટિંગ સ્પીડનો યુનિટ જણાવો. તો કટિંગ સ્પીડનો યુનિટ છે મીટર પ્રતિ મિનિટ છે. ત્યાર પછી જોઈશું કટિંગ સ્પીડનું સૂત્ર જણાવો. કટિંગ સ્પીડ V બરાબર πdn/1000. તો જેમાં V બરાબર કટિંગ સ્પીડ છે, D બરાબર જે તમારો વર્કપીસ છે એનો ડાયામીટર છે, N છે તમારે RPM છે. ત્યાર પછી આગળ જોઈશું નંબર 4, કટિંગ સ્પીડને અસર કરતા પરિબળો જણાવો. તો જરૂરી ફિનિશિંગ, કટની ઊંડાઈ, વર્કપીસના ધાતુના ગુણધર્મો, કટિંગ ટૂલના ગુણધર્મો, વાપરવામાં આવેલ કટિંગ ફ્લુઇડનો પ્રકાર. ત્યાર પછી જોઈશું ફીડ કોને કહેવામાં આવે છે. વર્કપીસના એક સંપૂર્ણ પરિભ્રમણ દરમિયાન કટિંગ ટૂલ વર્કપીસમાં જેટલું આગળ વધે તો તેને ફીડ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈશું નંબર 6 કે ફીડનો યુનિટ જણાવો. તો ફીડનો યુનિટ મિલીમીટર પ્રતિ રિવોલ્યુશન છે. ત્યાર પછી જોઈશું કે ફીડને નિયંત્રિત કરતી બાબતો જણાવો. તો તેમાં છે ટૂલની ધાતુ, દાગીનાની ધાતુ, દાગીનાની ફિનિશ અને આકાર, કુલન્ટનો ઉપયોગ અને કટની ઊંડાઈ. ત્યાર પછી જોઈશું કે ટર્નિંગ સમયનું સૂત્ર જણાવો. તો ટર્નિંગ સમયમાં T બરાબર દાગીનાની લંબાઈ ગુણ્યા કટની સંખ્યા છેદમાં ફીડ ગુણ્યા RPM. ત્યાર પછી નંબર 9 કે કટની ઊંડાઈ એટલે કે ડેપ્થ ઓફ કટ કોને કહેવાય છે.
તો ટૂલ એક કટમાં જેટલી જાડાઈની લેયરની ધાતુ દાગીના ઉપરથી દૂર કરે છે તો તેને કટની ઊંડાઈ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈશું કે કટની ઊંડાઈને અસર કરતી બાબતો જણાવો. તો તેમાં છે દાગીનાની ધાતુ, ફીડ, દાગીનાની કટિંગ સ્પીડ, દાગીનાની સાઇઝ, મશીનની સ્થિતિ, દાગીના ઉપર ફિનિશિંગની જરૂરિયાત. આ છે તમારે ફીડને નિયંત્રિત કરતી બાબતો. ત્યાર પછી જોઈશું 11મું કે કટિંગ સ્પીડને કંટ્રોલ ક્યાંથી કરવામાં આવે છે. તો કે કટિંગ સ્પીડને કંટ્રોલ હેડ સ્ટોકમાંથી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈશું કે હેડ સ્ટોકના પ્રકાર જણાવો. તો હેડ સ્ટોકના 2 પ્રકાર છે. પહેલું છે ઓલ ગિયર હેડ સ્ટોક અને બીજું છે ઓલ ગિયર હેડ સ્ટોક. તો આપણે જોયું કે લેડ સ્પીડ અને ફીડનું કેટલું મહત્ત્વ છે. એના કંટ્રોલિંગ કરવાથી તમારો જોબ તો સારો બને જ છે, પરંતુ માસ પ્રોડક્શન પણ વધે છે. એટલે કે તમારે ફીડ મિકેનિઝમ અને લેટ સ્પીડને ધ્યાનમાં રાખીને તમારે ઓપરેશનો કરવામાં આવે છે. સ્પીડને અને ફીડને કંટ્રોલિંગ કરવાથી તમારે ઓપરેશન છે એ ઓપરેશનનું ફિનિશિંગ, જે તમારું જોબનું ફિનિશિંગ છે એ જોબનું ફિનિશિંગ યોગ્ય આવે છે. તો એના કારણે લેટ સ્પીડ અને ફીડને કંટ્રોલ કરવો આવશ્યક છે. તો આ તમારું અહીં લેસન પૂર્ણ થાય છે, સમાપ્ત થાય છે. નમસ્કાર.